આપણા દરેકના ઘરમાં આવું એક નેલ કટર તો હોય જ છે, જેને આપણે નખ કાપવાના ઉપયોગમાં લેતા હોઈએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે આ નેલ કટરને નખ કાપવા સિવાય પણ ઘણા ઉપયોગમાં લઈ શકાય છે? જી હા, આજના વિડીયોમાં આપણે એ જ જોવાના છીએ કે આ નેલ કટરના એવા તે અનેક ઉપયોગ શું થઈ શકે છે. તો ચાલો શરૂ કરીએ વિડીયો. જોઈએ આઈડિયા નંબર 1. તો જ્યારે આપણે નેલ કટરથી નખ કાપીએ, નેલ કટ કરીએ, તો બધા જ નખ આજુબાજુ વેરાઈ જતા હોય છે. આ રીતે ઉડી જતા હોઈએ છે. જુઓ, આ રીતે આસપાસમાં વેરાઈ જતા હોઈએ છે. તો એવું ન બને તેના માટે આપણે શું કરીશું? કોઈ પણ જાતની તમારા પાસે સેલો ટેપ હોય તેવી ટેપ લેવાની છે અને તે ટેપને આપણે આ રીતે નેલ કટરમાં ફરતે વીંટી દેવાની છે. જુઓ, આ રીતે આપણે વીંટી દેવાનું છે. અને નેલ કટરનો જો આ જે મોઢાનો ભાગ હોય ત્યાં પણ આપણે આ રીતે સેલો ટેપને વીંટી દઈશું. જુઓ, આ રીતે. જેથી કે શું થશે કે જ્યારે પણ તમે નખ કાપશો ને તો એક પણ નખ છે જે આજુબાજુ વેરાશે નહીં. જુઓ, અહીં હું તમને લાઈવ આ રીતે નખ કાપીને બતાવી રહી છું. જુઓ, આ રીતે જ્યારે પણ આપણે નખ કાપીશું તો આજુબાજુ ક્યાંય પણ આ નખ વેરાશે નહીં, ઉડશે નહીં અને બધા જ નખ આ સેલો ટેપમાં બધા ચોંટી જશે. જુઓ, આ રીતે નખ કાપ્યા બાદ તમે જોઈ શકશો, જ્યારે તમે આ રીતે સેલો ટેપ તેમાંથી કાઢશો ને તો બધા જ નખ જે સેલો ટેપમાં આવી જશે. એક પણ નખ આડાઅવળા ક્યાંય પણ ઉડશે નહીં, વેરાશે નહીં. જુઓ, અહીં તમે વિડીયોમાં જોઈ શકો છો કે જે આપણે નખ કાપ્યા તે બધા જ નખ જે છે આ ટેપમાં ચોંટી ગયા છે. એક પણ નખ ક્યાંય આડાઅવળા ઉડ્યા નથી, ક્યાંય પણ વેરાણા નથી. જુઓ, ત્યાર પછી જે આપણે આ ફરતે ટેપ લગાવેલી છે તે પણ કાઢીને જોઈ લઈએ. તેમાં પણ અમુક નખ છે જે બધા જ આમાં ચોંટી ગયા હશે. અને જો તમે નેલ કટરમાં ફરતે જ સેલો ટેપ ન લગાવવા માંગતા હોય તો તમે કટરમાં ફક્ત મોઢાના પાર્ટ પર, આગળના પાર્ટ પર જ સેલો ટેપ લગાવશો તો પણ બધા જ નખ એમાં ચોંટી જશે. જુઓ, ત્યાર પછી જોઈએ આપણે નેક્સ્ટ આઈડિયા. તો ફરી મેં અહીં નેલ કટર લીધેલું છે અને તેનો જે આ પાર્ટ હોય તેને આપણે દૂર કરી દઈશું. જુઓ, હવે આ પ્રકારના જે પણ વાયર હોય તેમાંથી આપણે છેડા કાઢવા માંગતા હોય તો તમે આ રીતે નેલ કટરથી પ્રેસ કરી અને તેમાંથી છેડા કાઢી શકો છો. જુઓ, તમે જોઈ શકશો અંદર જે પાતળા વાયરનો પાર્ટ આપેલો હોય ને તો તે આપણે કાઢી શકીએ છીએ. આ રીતે વાયરને પ્રેસ કરી અને છેડાનો પાર્ટ તમે કાઢી શકો છો. જુઓ, તમે જોઈ શકો છો વિડીયોમાં. તો આ પણ ખૂબ જ સરસ એવો ઉપયોગ છે. ત્યાર પછી ફરીથી તમે નેલ કટરનો જે આ પાર્ટ કાઢ્યો હતો તેને ફરીથી આ રીતે અટેચ કરી શકો છો. આ રીતે રાખી દઈએ. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. ફરી મેં અહીં નેલ કટર લીધેલું છે અને કોઈ પણ પ્રકારનો તાર હોય તેને તમે શેપ આપી શકો છો. જી હા, આ રીતે નેલ કટરમાં જે આ હોલવાળો પાર્ટ આવેલો હોય છે તેમાં આ રીતે આપણે સરિયાને કોઈ પણ આકાર આપી શકીએ છીએ. જુઓ, આ રીતે કોઈ તાર હોય તો એલ્યુમિનિયમના તારને તમે આમાં શેપ આપી શકો છો. જુઓ, આ રીતના જે પણ તાર હોય તે સરસ વળી જશે. તો તમે જોઈ શકો છો વિડીયોમાં. આ રીતે આમાં શેપ પણ આપી શકાય છે. ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો આપણે જ્યારે ઘરમાં મચ્છરની અગરબત્તી આપણે સળગાવતા હોઈએ છીએ તો આ રીતનું સ્ટેન્ડ જે આવતું હોય છે તેના પર આપણે અગરબત્તી રાખતા હોઈએ છીએ. બરાબર, આ રીતે સ્ટેન્ડ રાખીએ. ઘણી વખત એવું બને કે આ જે સ્ટેન્ડ હોય છે તે ખોવાઈ ગયું હોય અથવા તો કાટી ગયું હોય તો આપણે શું કરીએ? તો ત્યાં પણ તમે આ નેલ કટરનો ઉપયોગ કરી શકો છો. જી હા, જો નેલ કટરમાં જે આ ચાકુ જેવો ભાગ આપેલો છે ને તે પાર્ટને આપણે આ રીતે રાખીએ અને તેમાં અગરબત્તી તમે લગાવી શકો છો. આ રીતે અગરબત્તી લગાવીને રાખી દઈએ. ત્યાર પછી કોઈ વખત એવું બને કે અગરબત્તીના આ રીતે ટુકડા થઈ ગયા હોય તો તેને આપણે કઈ રીતે સળગાવીએ? તો ત્યાં પણ તમે આ નેલ કટરનો ઉપયોગ કરી શકો છો. જી હા, આ રીતે નેલ કટરના મિડલ પાર્ટમાં તમે આ રીતે અગરબત્તીના ટુકડાને રાખી શકો છો અને તેને સળગાવી શકો છો. જુઓ, સરસ રીતે તમે અગરબત્તીને આમાં અટેચ કરી શકો છો. આ પણ ખૂબ જ સરસ ત્યાર પછી જોઈએ અગરબત્તીનો એક નવો જ ઉપયોગ. તો તેના માટે મેં અહીં 2 ગ્લાસ પાણી લીધેલું છે જેને ગેસ પર ગરમ કરવા રાખ્યું છે. જુઓ, તમે 1 ગ્લાસ પાણી પણ લઈ શકો છો અને અહીં મેં 2 અગરબત્તીની કોઇલ લીધેલી છે. જુઓ, આ રીતે મોસ્કીટો કોઇલ લીધેલી છે. જો તમે 1 ગ્લાસ પાણી વાપર્યું હોય તો 1 કોઇલનો ઉપયોગ કરીશું, 1 અગરબત્તીનો ઉપયોગ કરીશું. અહીં મેં 2 ગ્લાસ પાણી લીધેલું છે તે માટે 2 અગરબત્તી કોઇલ લીધેલી છે. તેને ટુકડા કરી આ રીતે પાણીમાં નાખી દઈએ. ત્યાર પછી મેં અહીં લાલ મરચાં લીધેલા છે. સૂકા લાલ મરચાં હોય તે 6 થી 7 નંગ લાલ મરચાં લઈશું. તેને પણ પાણીમાં એડ કરી દઈએ, સારી રીતે મિક્સ કરી લઈએ.
ત્યાર પછી તેમાં 1 ચમચી મીઠું એડ કરી દઈએ અને ફરીથી તેને સારી રીતે મિક્સ કરી લઈએ. જુઓ આ રીતે તેને મિક્સ કરી લેવાનું છે અને તેને 5 થી 10 મિનિટ સુધી ઉકળવા દઈએ. જ્યાં સુધી 3 થી 4 ઉભરા ન આવે ત્યાં સુધી આપણે તેને ઉકાળતા રહેવાનું છે. જુઓ આ રીતે તેને ઉકળવા દઈએ. થોડી જ વારમાં આમાં ઉભરા 3 થી 4 આવી જશે અને ત્યાર પછી આપણે ગેસ બંધ કરી અને તેને ઠરવા માટે રાખી દઈશું. જુઓ અને તમે જોઈ શકો છો કે તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. અગરબત્તીનો કલર લીલો હતો તો અહીં પાણીનો કલર પણ લીલો થઈ ગયો છે. જો તમે લાલ અગરબત્તી લેશો તો તેનો કલર લાલ થઈ જશે પાણીનો કલર. જુઓ ત્યાર પછી તેને આ રીતે આપણે એક બીજા વાસણમાં ગાળી લઈએ. જુઓ આ રીતે તેને ગાળી લેવાનું છે. હવે આ જે પાણી રેડી થયું છે તેનો આપણે ઉપયોગ કરવાનો છે. તો તેને આપણે એક બોટલમાં ભરવાનું છે. જે સ્પ્રે થઈ શકે એવી કોઈ પણ તમારા પાસે વેસ્ટ બોટલ હોય તેનો તમે ઉપયોગ કરી શકો છો. મેં અહીં પરફ્યુમની બોટલ લીધેલી છે. તેમાંથી આપણે આ પાર્ટ કાઢી નાખીએ અને તેમાં આપણે આ પાણીને ભરવાનું છે. અથવા તો તમે આ રીતે કોઈ પણ બોટલ હોય ને જેમાં સ્પ્રે થઈ શકે તેવી બોટલ તમે લઈ શકો છો. અથવા તો કોઈ બોટલ ન હોય તો પ્લાસ્ટિકની જે ઠંડા પીણાની 10 વાળી બોટલ આવતી હોય તેનો પણ ઉપયોગ કરી શકો છો. જુઓ હવે અહીં આ પાણી છે તેને મેં આ બોટલમાં ભરી લીધું છે. આ રીતે આપણે પાણીને ભરી લેવાનું છે. આ રીતે આ પાણીને બોટલમાં ભર્યા પછી જોઈએ આનો ઉપયોગ. તો ઘરમાં દરવાજામાં બારીમાં જ્યાં પણ ઝીણી જીવાત થતી હોય, ઝીણા વંદા હોય અથવા તો કોઈ પણ જાતના જંતુઓ હોય ત્યાં તમે આ જે અગરબત્તીવાળું પાણી છે તેને સ્પ્રે કરી શકો છો આ રીતે. જેથી કે શું થશે ને કે દરેક જાતની જીવાત વંદા બધા જ દૂર થઈ જશે. અને કોઈ પણ જીવાતની ઉપર આ પાણી ન રેડશો કારણ કે આપણે કોઈ જીવ હત્યા નથી કરવી. પરંતુ તમને એવું લાગે કે આ જગ્યાએ વધારે વંદા અથવા તો વધારે જીવાત આવે છે ત્યાં તમે આ પાણી પહેલેથી જ છાંટીને રાખી દો જેથી કે તે આવશે જ નહીં. બરાબર, કોઈ પણ જીવની ઉપર આ પાણી છાંટશો નહીં. તો મિત્રો આશા રાખું છું કે આ દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે. આમાંથી કયા આઈડિયા તમને ખૂબ પસંદ આવ્યા છે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ તમારી પાસે પણ જો કોઈ એવા નવા આઈડિયા હોય તો તમે કમેન્ટ બોક્સમાં મારી સાથે શેર કરી શકો છો દરેક આઈડિયા. એ દરેક આઈડિયાનો વિડીયો હું જરૂરથી આ ચેનલ પર તમારી સાથે શેર કરીશ. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા જ આઈડિયા સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ.